રાજકોટ બાલભવન ખાતે સામાજિક સંસ્થા પુરુષાર્થ યુવક મંડળ અને રાજકોટ જિલ્લા બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ દંડ બેઠક અને યોગાસન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રાજકોટ બાલભવન ખાતે આજે સામાજિક સંસ્થા પુરુષાર્થ યુવક મંડળ અને રાજકોટ જિલ્લા બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ દંડ બેઠક અને યોગાસન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ વિવિધ સ્પર્ધાઓમાં 150થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. દંડ બેઠકમાં 25, યોગાસનમાં 25 અને સાંજે બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજનારી છે. આ બોડી બિલ્ડિંગમાં 80થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. ખાસ યુવાનો વ્યસનમાંથી મુક્ત થાય અને યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અત્રે બોડી બિલ્ડિંગ દંડ બેઠક અને યોગાસનની ઓપન સૌરાષ્ટ્ર લેવલની સ્પર્ધાનું મેં આયોજન કરેલ છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે કે દંડ બેઠક અને યોગાસન અને બોડી બિલ્ડિંગ એવી સ્પર્ધાઓને ખૂબ જ પ્રોત્સાહન મળે, યુવાનો પોતાનું શરીરનો વિકાસ કરે અને આવી સ્પર્ધાઓ દ્વારા પોતાના સ્વાસ્થ્યને સારું રાખે, જેથી વ્યસનોથી તે દૂર રહે અને આવી સ્પર્ધાઓની અંદર આવે. આવો અમારો પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગનો ઉદ્દેશ્ય હોય અને આ સ્પર્ધાનું અત્રે અમે આયોજન કરેલ છે. અત્યારે આપણે દંડની અંદર 25 સ્પર્ધકો છે, બેઠકોની અંદર 25 સ્પર્ધક છે. સવારે યોગાસનની અંદર 20થી 30 સ્પર્ધકો થયા હતા અને સાંજે બોડી બિલ્ડિંગની અંદર 80થી ઉપર સ્પર્ધકો ભાગ લેવાના છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.